હે એવરીવન, તો જો આજ તો લાડ બધું લસણ લઈ લીધું હતું ને કાંદા ને લીલું લસણ ને હૂકું લસણ. તો તમને હંમેશા કે હું ભજીયા બનાવું છું, પણ હું ભજીયા નથી બનાવતી. તો આપણે કંઈક બીજું બનાવીશું. તેના માટે જો મેં લસણ ઝીણું ઝીણું લીલું સુધારી લીધું હતું, બટર હતું, કાંદા ને ટમેટાની પેસ્ટ હતી ને છવાણાની પેસ્ટ કરી હતી ને બધું જો આપણે તૈયાર કરી લીધું હતું ને સાથે કાજુ હતા. તો હવે આપણે એક તવલું મૂકી દીધું છે ને એમાં બટર નાખી દીધું છે ને આપણું બટર ગરમ થાય એટલે આપણે એમાં કાજુ નાખી દેવાના છે ને કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તળવાના છે. તો જો આપણા મસ્ત ગોલ્ડન બ્રાઉન કાજુ થઈ ગયા છે તો હવે આપણે એને અલગ કાઢી લઈશું ને પછી એમાં ને એમાં થોડુંક વધુ બટર નાખવાનું છે ને પછી ગરમ થઈ જાય તો પછી એમાં કાંદાની પેસ્ટ નાખી દેવાની છે ને એને ઘડીક કાંદાની પેસ્ટ સાથે આદુ મરચી ને લસણની પેસ્ટ છે ને એ બધું મિક્સ કરી લેવાનું છે ને પછી ઘડીક સડે એટલે એમાં આપણે જે ટમેટાની પ્યુરી કરી હતી પેસ્ટ એને નાખી દેવાની છે. તમે ટમેટાની પેસ્ટ નાખી દીધી હતી ને બધું મિક્સ કરી લીધું હતું ને પછી આપણે એમાં થોડાક જે આપણે બેઝિક મસાલા કરીને એ કરવાના છે. હળદર ને મીઠું ને જીરું ને થોડોક એવો ગરમ મસાલો ને બધું મિક્સ કરી લેવાનું છે ને આ મસ્ત રેસીપી હું નથી બનાવતી, શૈલેષે બનાવી છે. તો જો આ મસ્ત એણે બધા મસાલા નાખી દીધા હતા ને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે ને મિક્સ થઈ જાય એટલે એને થોડુંક ઘડીક એમને જ સડવા દેવાનું છે જેથી તેલ છૂટું થઈ જાય. તો આપણે હવે તેલ છૂટું પડવા માંડ્યું હતું ને પછી જે સવાણાનો ભૂકો કર્યો હતો તે નાખી દેવાનો છે ને એ ભૂકા અમને જરાક મિક્સ કરીને એમાં પાછું પાણી નાખવાનું છે ને થોડુંક રસા જેવું કરવાનું છે. તો મેં પહેલાં મિક્સ કરી લીધું હતું ને પછી એમાં પાણી નાખી દીધું હતું થોડુંક ને પછી એને હલાવી દેવાનું ને પછી આપણે એને એમ જ સડવા દેવાનું છે ઘડીક વાર. તો જરીક વાર સડી જાય ને પાણી થોડુંક બળી જાય ને એટલે આપણે જે લીલું લસણ હતું ને એ નાખી દેવાનું છે ને સાથે સાથે જે આપણે કાજુ તળ્યા હતા એ નાખી દેવાના છે ને એને મિક્સ કરી લેવાનું છે ને પછી જ્યાં સુધી ઉપર તેલ ન છૂટું થાય ને ત્યાં સુધી એને એમને જ સડવા દેવાનું છે. તો આપણું તેલ છૂટું થઈ ગયું છે તો ઉપરથી આપણે થોડાક કાજુ નાખ્યા છે ને એની ઉપર પછી થોડુંક એવું સીજ ખમણી લીધું છે. સીજ ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો, ન નાખવું હોય તો ન પણ નાખો તો બી ચાલે ને એના જગ્યાએ તમે બીજી કંઈક અલગ વસ્તુ નાખવી તો એ નાખી શકો. તો જો આપણે થોડુંક એવું સીજ નાખી દીધું હતું ને હવે એને ઘડીક એમ જ ચડવા દીધું હતું. તો આપણું મસ્તીનું આ કાજુ લસણનું શાક બનીને તૈયાર છે ને સાથે પરોઠા હતા ને પાપડ ને બધું તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. મારા વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો હવે અમે જમવા બેસી ગયા છે તો તમે હાલો જમવા મિત્રો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.